બ્રેક બાદ ફરીથી સ્વાગત। પાટીદાર અનામત આંદોલનના કન્વીનર સુનિલ ખોખરિયા હવામાં ફાયરિંગ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો છે। વિડિયો પાસ જસદણના કન્વીનરનો છે કે જે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કર્યું હતું। હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે આ વિડિયો પરથી। તો લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો આ વિડિયો પાસ કન્વીનર સુનિલ ખોખરિયાનો આ વિડિયો છે કે જે જસદણમાં એક લગ્ન પ્રસંગમાં આ ફાયરિંગ કરતા વિડિયોમાં કેદ થયો છે। હવામાં 2 રાઉન્ડ તેણે ફાયરિંગ કર્યું હતું। ત્યારે પ્રસંગોમાં ફાયરિંગની ઘટના સામાન્ય છે અને હવે પાસ કન્વીનર સુનિલ ખોખરિયાનો આ વિડિયો વાયરલ થયો છે। અનેક વખત આવા પ્રસંગોમાં ફાયરિંગની ઘટનામાં મિસફાયરની ઘટના પણ બનતી હોય છે, લોકોને ઈજા થતી હોય છે અને ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે। ત્યારે પાસ કન્વીનરનું હવામાં ફાયરિંગ જેનો આ વિડિયો વાયરલ થયો છે, હવે કાર્યવાહી પણ થશે। પાસ કન્વીનર સુનિલ ખોખરિયા સામે હવે ફાયરિંગ થશે। આ હથિયાર ક્યાંથી આવ્યું હતું संवाददाता मोहित भट्ट फोन लाइन पर जोड़ाई गया है। मोहित, पास कन्वीनरનો જસદણનો આ વિડિયો વાયરલ થયો છે જેમાં તે કોઈ પ્રસંગમાં ફાયરિંગ કરી રહ્યો છે, કોઈ પ્રતિક્રિયાઓ આવી છે, કોઈ પડઘા પડ્યા છે આ ઘટનાને લઈને? શિવાની, પાસ કન્વીનર સુનિલ ખોખરિયા સાથેની જે વાતચીત થઈ છે તેના કહેવા પ્રમાણે રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની તેમને કબૂલાત આપી છે અને જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે 2 રાઉન્ડ ફાયરિંગ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાત્રિના સમયે જ્યારે લગ્ન પ્રસંગનો વરઘોડો નીકળતો હોય તે સમયે આ ફાયરિંગ થયા હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। જો કે આ અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જે હથિયાર હતું તે કોનું હતું અને શા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। પરંતુ જે રીતે માહિતી મળી રહી છે કે સામાન્ય રીતે જે પ્રકારે પ્રસંગોમાં લોકો ફાયરિંગ કરી અને એક ફેશન બતાવતા હોય છે તે જ રીતે આ ફાયરિંગ છે હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળે છે। શિવાની, બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી માટે। તો મધમાં આવીને સુનિલ ખોખરિયાએ ફાયરિંગ તો કર્યું પરંતુ હવે પોલીસ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે। જો કે પોલીસે હજુ સુધી આ વિડીયોને લઈને કોઈ કાર્યવાહી નથી કરી, ત્યારે પોલીસ કાર્યવાહી ક્યારે થાય છે અને ક્યારે કોઈ કડક પગલાં લેવાય છે તે પણ જોવું રહ્યું।